સ્ટોરીની આગળ નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનું છે આપણે ડિસ્કસ કરીએ. Sometimes downtown had a Garcia on the payroll. Twice at the same time, when someone down there was a slow in entering a resignation. Tolerantly and patiently we explained there is nothing we can do if a man wants to quit. And if there are stoker available when the plant needs stoker, we hire them. તો એને કહે છે કે ડાઉનટાઉનની અંદર કોઈ લોકો એન્ટર થાય અને રેઝિગ્નેશન આપે તો એને કહે છે કે જો રેઝિગ્નેશન આપી દેશો દેન આફ્ટર જો એ ક્વિટ કરી દેશે જોબ ક્વિટ કરી દેશે એના આફ્ટર એ લોકો કાંઈ કરી શકશે નહીં, બરાબર છે. એને જે સ્ટોકર અવેલેબલ છે અથવા તો એને જે નીડ છે એ લોકો હાયર કરી લેશે, બરાબર છે. બટ આફ્ટર જે ક્વિટિંગ એ કાંઈ નહીં કરી શકે. આઉટ ઓફ ધ કીવર્ડ્સ ડાઉનટાઉન ઇશ્યુડ અનધર ઓર્ડર, આઈ રીડ ઇટ એન્ડ રિસર્ચ. તો આ બધું જ જે પ્રોબ્લેમ ચાલતા હતા એની અંદર ડાઉનટાઉનમાંથી એક અનધર ઓર્ડર આવે છે અને એ જે છે આ રાઇટર વાંચે છે અને સીટી વગાડીને બધાને કહે છે. લેરી લુક્ડ એટ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ક્વાઇટ અરાઉન્ડ હિયર. લેરી છે એ જોવે છે અને કહે છે કે હવે જે આ બધું સાંભળીને બધા ખૂબ જ છે એ ચૂપ થઈ જશે. The order read, hereafter no employee who resigns may be rehired within a period of 30 days. અને ન્યૂ ઓર્ડર એવો હોય છે કે કોઈ પણ એમ્પ્લોયી છે એ જો ક્વિટ કરી દેશે જોબને તો એ 30 દિવસ અંદર કોઈ રીહાયર નહીં થઈ શકે, બરાબર, રીજોઈન નહીં થઈ શકે. John Garcia was due for another resignation, and when he came in, we showed him the order and explained that standing in line the next day would do him no good if the resign today. એને કહે છે કે જો રેઝિગ્નેશન તમે આપશો, આ જો ઓર્ડર વાંચી લો એ પ્રમાણે જો તમે લાઇનની અંદર ઊભા હશો નેક્સ્ટ ડે, બટ બરાબર છે, તો તમે જો રેઝિગ્નેશન આપી દેશો તો તમે છે રિઝાઇન કર્યા પછી રીજોઈન કરવામાં નહીં આવે. 30 days is a long time, John. અને એને સમજાવે છે આ રાઇટર કે 30 days છે ખૂબ જ લાંબો સમય છે, John. It was a grave matter and he took time to reflect on it. બરાબર છે, ખૂબ જ આ એક શું કહેવાય સિરિયસ મેટર હતી અને એના માટે રિફ્લેક્ટ બધાને થાય, બધાને પહોંચે એમાં ઘણો બધો ટાઈમ લાગે. So did Gonzalez, Mendoza, Ayala and Ortiz. Ultimately, however, they were all back and all resigned. તો એ બધા છે પાછા આવે છે અને રિઝાઇનનું કહે છે. We did our best to dissuade them and we were sad about the party. બરાબર છે, એને કહે છે અને ખૂબ સમજાવે છે, એને અહીંયા રાખવાની પાછી ટ્રાય કરે છે, બટ આ લોકો છે એને જોબ ક્વિટ જ કરવી હોય છે અને એને ખૂબ દુઃખ છે કે આ લોકો બધા આવે છે અલગ થઈ જશે. This time it was for keeps and they shook hands with us solemnly. અને then after છે એ શું કરે છે તો કે એ જેનું રેઝિગ્નેશન આપે છે અને હાથ ધીમેથી છે એ હાથ મિલાવે છે. It was very nice knowing us. Larry and I looked at each other when they were gone and we both knew that neither of us had been pulling for downtown to win his due. તો એ કહે છે કે આપણને આ જાણીને ખૂબ સારું લાગ્યું કે અને એ બે એકબીજાની સામે જોવે છે અને કહે છે કે આ બધું જ જે ડાઉનટાઉન તરફથી આપણને જે રૂલ્સ આવે છે એને આપણે તોડી નહીં શકીએ બેમાંથી એ કાંઈ, બરાબર છે. It was a blue day in the morning. However, they were all back in line. With the utmost gravity, John Garcia informed me that he was a stoker looking for a job. No dice, John, I said. એ એક બ્લુ ડે હતો અને મોર્નિંગની અંદર આ બધા જેટલા લોકો રેઝિગ્નેશન આપીને ગયા હતા એ પાછા લાઈનમાં ઊભા રહી જાય છે અને કહે છે કે અમે એક સ્ટોકર છીએ, અમે જોબ માટે અપ્લાય કરવા માંગીએ છીએ, બરાબર છે, બધો જોબ અમારે જોઈએ છે. તો જે રાઇટર છે એ ના પાડે છે. દેન આફ્ટર એ કહે છે કમ બેક ઇન 30 days આઈ વોર્ન યુ. અને એ કહે છે એને વોર્નિંગ આપે છે કે હું તને વોર્ન કરું છું, હવે પાછા ક્યારે આવજો તો કે 30 દિવસ પછી, કારણ કે કંપનીનો રૂલ છે. His eyes looked straight into mine without a flicker. There is some mistake, senor, he said. અને એ છે એની આઈસ છે મારી તરફ જ હોય છે, એકદમ સ્ટીક રહી જાય છે મારી તરફ અને એ કહે છે અને કાંઈ પણ મીન્સ કે આપણે આઈને બ્લિંક ન કરે એમ ફ્લિક કર્યા વગર એને કહે છે કે સેન્યોર તમારી કાંઈ ભૂલ થાય છે. જે જોન ગાર્સિયા છે એને કહે છે આઈ એમ મોનિયલ હેર્નાન્ડેઝ. આઈ વર્ક એઝ અ સ્ટોકર ઇન પ્યુબ્લો ઇન સાન્ટા ફી ઇન મેની પ્લેસીસ. અને એનું નામ છે એ ચેન્જ કરીને કહે છે અને એને કહે છે કે હું આ અલગ જગ્યાએ કામ કરતો હતો, બરાબર છે, ઘણા બધા, અને મેં બીજા ઘણા બધા પ્લેસીસ ઉપર કામ કરેલું છે.
I stare back him, remembering the sick wife and the babies without medicine, the mother-in-law in hospital, the many resignation and the rehiring. I knew that there was a gas plant in Pueblo, and that there wasn't any in the Santa Fe. But who was I to argue with the man about his owning? A stoker is a stoker, so I hired him. તો એને કે છે એની સામે જોવે છે અને એ બધું એને યાદ કરાવે છે કે તમારી વાઈફ બીમાર હતી, તમારા બેબી છે એ મેડિસિન વગરના હતા, તમારી મધર હોસ્પિટલમાં, મધર ઇન લો છે તમારી સાસુમાં હોસ્પિટલની અંદર હતા અને ઘણા બધા રેઝિગ્નેશન તમે આપેલા છે. તેને આફ્ટર પાછું રીહાયરિંગ પણ થયેલું છે. અને પછી એવું વિચારે છે અને એને એવું જાણવા મળે છે કે હા કે ગેસ પ્લાન્ટ છે પ્યુબલોમાં છે અને આજે બટ સાન્ટાફીમાં નથી, બરાબર છે. તેના આપણે એ કહે છે કે એનું નામ છે એ જે હોય અથવા તો એ સ્ટોકર છે, તો એને હાયર કરી લે છે. આઈ હાયર ગોન્ઝાલિસ ટુ, અને ગોન્ઝાલિસને પણ આ જ રીતે અલગ નેમથી હાયર કરે છે. Who sure that name was Carrera Ayala, who had shamelessly become Smith. તો આ બધા અલગ અલગ નામથી પાછા રીજોઈન થઈ જાય છે, બરાબર છે. આ રૂલ છે સ્ટીલ. 3 days later, the resigning started. Within a week, our payroll read like a history of Latin America. આ જે પેરોલ જે આ લોકોનું છે જે વીકની અંદર ઘણા બધા રૂલ ચેન્જ થયા, તો એ એક અમેરિકાની હિસ્ટ્રી બની જાય છે. Everyone was on it. Lopez and Obregon, Villa, Diaz, Batista, Gomes, and even Save Martin and Bolivar. Finally, Larry and I, growing weary of starting at familiar faces and writing unfamiliar names, went to the superintendent and told the whole story. આ લેરી અને રાઇટર છે એ ફાઇનલી છે એ શું કરે છે તો એના ફેસ છે એ ફેમિલિયર છે બટ નામ છે એ બદલાવી અને શું કરે છે તો કે સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જાય છે અને આખી સ્ટોરી એને કહે છે. He tried not to grin and said damn nonsense. The next day the order were taken down. અને એ છે એ ટ્રાય કરે છે કે આ બધું જ છે એ પાછું ખુલી ન જાય અને ખબર ન પડી જાય અને કહે છે ને નેક્સ્ટ ડે પાછો એક ઓર્ડર આવે છે. We called our most prominent stoker into the office and pointed to the board. No rules anymore. Then after નવો રૂલ્સ એવો આવે છે કે હવે કાંઈ ન્યૂ રૂલ્સ નથી કે જેને ફોલો કરવા પડે. Next time we hire you, Hombers, Larry said grimly. Come in under the names you like the best because that's the way you are going to stay in the books. They looked at us and they looked at the board. Then for the first time in the long duel, their teeth flashed white. See seniors, they said, and so it was. Then after એ લોકો છે એ એને કહે છે કે જો હવે નવો રૂલ આવેલો છે, તમારે તમારા નેમ છે એ પણ ચેન્જ કરવાની જરૂર નથી અને તમે આ રીતે પાછા અહીંયા રહી શકો છો, બરાબર છે. અને રૂલ છે એ જે એને લગાડેલો હોય છે નોટિસ બોર્ડ પર એ બતાવે છે. એને આફ્ટર એને કહે છે અને એ લોકો છે ખૂબ ખુશ થઈ જાય છે, બરાબર છે. અને આ સ્ટોરી અહીંયા પૂરી થઈ જાય છે. વિલિયમ ઈ બેરેટ નામના જે રાઇટર છે એના સ્ટોરી લખેલી છે. તેના આફ્ટર આપણે સ્ટોરીમાંથી શું લર્ન કરેલું છે આપણે જોઈ લઈએ. Adaptability skills from this story. The narrator and Larry are good at maintaining both the stoker and the management of the company. તો આજે આપણે સ્ટોરીમાંથી એવું જાણવા મળે કે લેરી અને રાઇટર છે એટલા એબલ છે કે આખે જે એના એમ્પ્લોઈઝ છે એની સાથે સાથે એ સ્ટોકર્સ હતા અને મેનેજમેન્ટ બેયને સંભાળવામાં એકદમ ખૂબ સ્કિલ્સ ધરાવતા હતા અને મેન્ટેન કરી શકતા હતા. They understand the stoker's problem, which is that they need to get an advance on their salary every third or fourth day. અને એ સમજે છે કે સ્ટોકર્સ છે એનો શું પ્રોબ્લેમ છે કે એને ત્રીજા અને ચોથા દિવસે આવી રીતે એડવાન્સ સેલરી જોઈએ છે. While following the company rules, the two engineer makes us of the exceptions available to help the stokers. બરાબર છે. એવી રીતે જેમ જેમ કંપનીના રૂલ્સ આવતા જાય છે અને એના એક્સેપ્શન્સ છે અવેલેબલ છે, તો એવી રીતે એ છે એના સ્ટોકર્સને હેલ્પ પણ કરે છે. The main office, on the other hand, attempt to stick the original rule of paying on 5th and 20th of the every month. તો પછી then after છે સ્ટોરીની એન્ડમાં રૂલ પહેલા જેવો જ કરી દેવામાં આવે છે. It issues one memo after another to discourage the stoker. અને તેના આફ્ટર એની વચ્ચે છે એક મેમો આવે છે એવો કે જે આ બધા જ સ્ટોકરને ડિસ્કરેજ કરી દે છે, જેમ કે ઓલું એક્સેપ્શન્સ કાંઈ નથી, એને જોબ ક્વિટ કરવી પડશે અને કોઈ છે ઇમરજન્સી હોવી જોઈએ, આવા મેમોસથી છે એ બધા stoker discourage થઈ જાય છે. However, both the junior engineer and the stoker modify their strategies so that they continue to keep their job. તો
તો એ લોકો ટ્રાય કરે છે મોડિફાઈ કરવાની, કે આવી રીતે બે જુનિયર મોડિફાઈ કરવાની ટ્રાય કરે છે, જેનાથી જેટલા લોકો જાય છે એને પાછા જ કંપનીમાં રાખી શકે. This is possible due to their innovative thinking and risk-taking attitude. Take the risk of resigning their job and assume different name to rejoin the company. Then after એના જે ફ્રેન્ડ્સ તરીકે જેવા લોકો છે એને બચાવવા માટે, એને એ જ કંપનીમાં પાછા રાખવા માટે એક રિસ્ક લે છે, બરાબર છે, ઇનોવેટિવ થિંકિંગ વિચારે છે અને એ લોકોને નવા નામ સાથે રિજોઇનિંગ આપે છે. આવો રિસ્ક લે છે એ લોકો. If they did not adopt themselves, they would suffer and company would also suffer for want to good સ્ટોકર્સ. તો એને કહે છે કે જો આ લોકોને અડોપ્ટ કરવામાં નહીં આવે તો કંપનીને સારા એવા સ્ટોકર્સ નહીં મળે, કંપનીએ પણ સફર કરવું પડશે અને આ જે લોકોએ ક્વિટ કરેલી છે જો એને પણ સફર કરવું પડશે. એટલે એક્સેપ્ટ કરી લે એ જ મહત્વની વસ્તુ છે. તો આ સ્ટોરીમાંથી આપણને એ પણ શીખવા મળે છે અડોપ્ટેબિલિટી, કે કોઈ પણ વસ્તુ એવી આવે તો તમારે એક્સેપ્ટ કરી લેવી જોઈએ. The tension between the worker and the management get resolved when the junior engineer meet the superintendent to appraise him for the real situation. Then after real situation આખી કે છે ત્યારે આખું આ ટેન્શન છે વર્કર અને મેનેજમેન્ટનું એ આખું સોલ્વ થાય છે. It is only then that the management takes the trouble to understand the problem of the worker and adopts its administrative rules to suit the needs of the worker without compromising organizational objective. ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ સમજ્યા વગર અને એને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર, ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ જ ફોકસ કરવાનું છે અને એને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જે વર્કરને સૂટ થાય એવી જે એબિલિટી છે અથવા તો એવી જે રૂલ્સ છે એવા બહાર પાડવામાં આવે છે જેનાથી બધા મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ પ્રોબ્લેમ સમજે છે, એના સ્ટોકર છે મેનેજમેન્ટનું આ પ્રમાણે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. Thus, there is a need for adaptability from both the worker and the management. તો મેનેજમેન્ટે આ લોકોની નીડ સમજવી છે, એને એક્સેપ્ટ કરી લીધું અને રૂલ આપેલો છે, અને સ્ટોકર છે એને ઓર્ગેનાઇઝેશનનો વ્યૂ છે એ સમજી લીધો છે. આ રીતે એકબીજાને સમજી લોકોએ અડોપ્ટેબિલિટી સ્કિલ્સથી વધુ એક્સેપ્ટ કરેલું છે. તો આપણને આ સ્ટોરીમાંથી આ શીખવા મળે છે. તેના આફ્ટર આપણે ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈએ. ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ જોબ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ટુ એન્જિનિયર્સ. તો આ બે એન્જિનિયરની શું રિસ્પોન્સિબિલિટી છે? Larry and I were the junior engineers in the case plant, which means that we are the clerks. Anything that could be classified as a paperwork came to the flat, double desk across which we faced each other. The main office downtown sent us a bewildering array of the orders and rules that were to be put into effect. Junior engineers were beneath the notice of everyone except the Mexican laborers at the plant. To them we were the visible form of distant and unknowable paymaster. We were the senior payroll. તો આ લોકો છે એક જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એને કાંઈ પણ પેપર વર્ક આવે તો એને કરવાનું હતું, અને મેઇન ઓફિસના જે કાંઈ પણ રૂલ્સ છે એને બધાને ઇન્ફોર્મ કરવાના, અને મેક્સિકન લેબરર છે એને નહીં કરવાનું કારણ કે એ લોકો છે એ અલગ છે, ડિસ્ટન્ટ. આ જે લેરી અને રાઇટર છે એના માટે એક ડિસ્ટન્ટ વિઝિબલ ફોર્મ ઓફ ડિસ્ટન્ટ અને અનનોવેબલ પે માસ્ટર હતા, એના માટે આ લોકો સિનિયર પેરોલ હતા. જે આપણે ઓલરેડી સ્ટોરીની અંદર કવર કરી લીધું છે, પણ કયો પોર્શન કયા ક્વેશ્ચનમાં કવર થાય છે એ આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ સ્ટોકર સ્ટાર્ટ ટુ મેક અપ એક્સક્યુઝીસ. સ્ટોકર્સ છે એ એક્સક્યુઝીસ આપવાનું શું કામ ચાલુ કરે છે? There was a certain elasticity in the company rules and Larry and I sent the necessary forms to the main office and received an advance against a man's paycheck. Then one day downtown favored us with a memorandum. There have been too many abuses of the advance against wages privilege. Hereafter no advance against wages will be made to any employee except in a case of genuine emergency. I explained to him patiently that the company was kind and sympathetic, but that it was a great nuisance to have to pay the wages every few days. If someone was ill or if money was urgently needed for some other good reason, then the company would make an exception to the rule and therefore the stoker started to make up excuses. તો આ જો લોકો છે ઇલાસ્ટિસિટી જે કંપનીના રૂલ્સ છે એના પ્રમાણે ચાલવાનું હતું. તો રૂલ્સ એવો હતો કે એને એડવાન્સ આપવામાં આવે એનું જે પે છે સેલેરી છે એના અગેન્સ્ટમાં, પછી એક રૂલ આવે છે કે જેની અંદર એને એવું કહેવામાં આવે છે કે એને આવી રીતે સેલેરી અગેન્સ્ટ એડવાન્સ આપવાનું નહીં આવે.
તો આ બધા છે એને સફળ થાય છે અને એને કહેવામાં આવે છે કે રૂલ્સનું એક્સેપ્શન પણ છે કે ઇમરજન્સી હશે તો આપવામાં આવશે. તો બધા છે અલગ અલગ એક્સક્યુઝ બનાવી અને જે સેલેરી છે એ લેવાની ટ્રાય કરે છે અને સેલેરી લે છે. તો આ રીતે સ્ટોકર્સ છે એને આવા રૂલ્સ આવ્યા એના કારણે એક્સક્યુઝ આપવાનું ચાલુ કરે છે. નેક્સ્ટ એક ક્વેશ્ચન છે, વાય ડીડ ધે સ્ટાર્ટ રિઝાઇનિંગ? Then went on for the week. Then come a new order, cut and to the point. Hereafter, employee will be paid only on the 5th and 20th of the month. No exception will be made except in cases of employees leaving the job or service of the company. The notice went up on the board. We explained it significantly. Therefore, they started to resign. તો એ લોકો છે નવો રૂલ આવેલો હતો કે તમારે જો જે સેલરી છે તમને 5th અને 20th આ બેસ્ટ ડેના આપવામાં આવશે અને કોઈ એક્સેપ્શન નથી રૂલનું. અને જો તમારે એડવાન્સ સેલરી જોતી હોય તો તમને છે એ કંપની છે એની સર્વિસ ક્વિટ કરવી પડશે. અને આ નોટિસ છે જ્યારે આની ઉપર બોર્ડ ઉપર લાગે છે તો લોકો છે એ પોતાના પૈસા મેળવવા માટે શું કરે છે તો કે જોબ છે એ ક્વિટ કરવાનું ચાલુ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કંપની ફાઇનલી ડુ? કંપનીએ લાસ્ટમાં શું કરેલું છે? Finally, Larry and I, growing the wearing of starting at familiar faces and writing unfamiliar names, went to the superintendent and told the whole story. He tried not to grin and said, "Damn nonsense." The next day, the order were taken down. We called our most prominent stoker into the office and pointed to the board. No rules anymore. The next time we hire you homewards, Larry said grimly, come in under the names you like the best because that's why you were going to stay on the books. They looked at us and they looked at the board. Then for the first time in the long duel, their teeth flashed white. See, seniors, they said, and so it was. So finally, જે લેરી અને આ જે છે આ બધી જે ફેમિલિયર ફેસ છે અને એના જે અનફેમિલિયર નેમ્સ છે એ કરી નાખે છે, નેમ ચેન્જ કરી અને બધી સ્ટોરી એના જે સુપિરિયર પર્સન સુપ્રિન્ટેન્ડન્ટને બતાવે છે અને એ કહે છે તેના પર એક ન્યૂ જે ઓર્ડર છે એ આવે છે અને એના માટે જે લોકો એના માટે મેટર કરતા હતા એ બધાને બોલાવે છે અને એની નોટિસ બતાવે છે કે હવે કોઈ રૂલ નથી, તમને તમારા જ નામ સાથે તમને બુકની અંદર બતાવવામાં આવશે, બરાબર છે. ત્યારે એ લોકો ખૂબ ખુશ થઈ જાય છે. આટલા ટાઈમમાં એને ક્યારેય મીન્સ કે એના વ્હાઇટ ટીથ બતાવેલા નથી બટ એ ખુશ થઈ જાય છે એટલે એવી સ્માઇલ કરે છે અને દેન આફ્ટર આ કંપની ફાઇનલી છે બધા રૂલ્સ છે એ કાઢી નાખે છે અને જે પહેલાંનો જે રૂલ હતો જે પ્રમાણે એડવાન્સ જોતો હોય તો એને એપ્લિકેશનથી મળી જાય એ રૂલ છે એ કન્ટિન્યુ કરે છે. બધા રૂલ્સ બીજા છે એ કાઢી નાખે છે. તો આ રીતે એ લોકો કંપનીનો લાસ્ટ ડિસિઝન હોય છે અને આ જે બધા સેમ્પલ ક્વેશ્ચન્સ છે કે જે આની અંદર કવર થાય છે અને આ ટાઈપના બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે જે સ્ટોરીની અંદર આપણે કવર કરેલા છે, બરાબર છે. નાવ આપણું આ જે સ્ટોરી છે એ પૂરી થાય છે. થેન્ક યુ.